વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। વૃશ્ચિક રાશિવાળાઓ જનસામાન્યના મનમાં એક સવાલ હંમેશાથી હોય છે કે જીવનમાં કષ્ટો આવી રહ્યા છે, ઘણી પ્રકારની ઉલઝનોથી ઘેરાયેલા છે, આ સ્થિતિથી કેવી રીતના બચી શકાય છે? તો તેનો એક જ રસ્તો છે મા લક્ષ્મીની પ્રસન્નતા। કારણ કે મા લક્ષ્મીની કૃપાથી ધન, યૌવન, રૂપ, પદ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ બધું જ ઉપલબ્ધ થઈ જાય છે અને ખરેખર ઓક્ટોબરમાં ફરી કંઈક નવું થવાનું છે। વૃશ્ચિક રાશિવાળાઓ 9 સપ્ટેમ્બર 2025 મેં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે ભારત જે આપદાઓ સામે લડી રહ્યું છે તેમાંથી પૂર્ણ રૂપે મુક્ત પામશે, રાજનીતિક અસ્થિરતા અથવા તણાવ ઓછો થશે, મંગળ જમીનની નીચે હલચલથી ભારતના પશ્ચિમ એવં પૂર્વી ક્ષેત્રોને ચોંકાવશે, ભારત અમેરિકાના સંબંધ ફરીથી સુધરશે। તો તમે જોઈ શકો છો 16 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આદરણીય પ્રધાનમંત્રી મોદીજીને સામેથી ફોન કર્યો હતો। તો પૂર્વી ક્ષેત્રની અંદર નક્સલની વર્ષોની જૂની આપદા ખત્મ થવાને આરે આવી રહી છે અને મારી આ ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ રહી છે। યકીન નથી તો ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ પણ શકો છો। હું આજે ફરીથી 12 મહિના પછી વૃશ્ચિક રાશિના જીવનમાં શું થવાનું છે, શું બદલાવ થવાના છે એની જાણકારી આપવા માટે આવી રહ્યો છું। કારણ કે પ્રેમ અને લક્ષ્મીના દાતા સ્વયં શુક્ર ગ્રહ લાભ ભાવમાં, બુધના ઘરમાં અને સૂર્યની સાથે બેઠા છે અને ગુરુ આ 18 તારીખે મહત્વપૂર્ણ બદલાવ કરવાના છે। આ જ સ્થિતિ તમને ઘણું બધું આપી શકે છે। તો ચાલો વિસ્તારથી જાણીએ વૃશ્ચિક રાશિફળ ઓક્ટોબર 2025। વૃશ્ચિક રાશિફળ 2025ના અનુસાર 1 થી ઓક્ટોબરનો સમય તમને ધન કમાવાના અવરોધવાળા રસ્તાઓને ખત્મ કરવાના અવસર, દાંપત્ય જીવનમાં ચાલી રહેલા તણાવને દૂર કરવાની તક અને બિઝનેસમાં ચાલી રહેલી ધનની ઓછપની સાથે સાથે ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાની તકો આપીને જશે। કારણ કે સૂર્ય એકાદશ ભાવમાં ઉપસ્થિત છે જે તમને કોઈ ગંભીર વ્યક્તિ સાથે મુલાકાત કરાવી શકે છે, સરકાર અથવા પ્રશાસનના અધિકારીઓથી લાભ આપી શકે છે। જો તમે પાછલા ઘણા મહિનાઓથી કોઈ કાર્યને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મહેનત કરવા છતાં પણ થઈ રહ્યું ન હતું, તો હવે એ કાર્ય ઓક્ટોબરમાં 100% થશે। આયાત નિર્યાતના કાર્યોએ જે પાછલા મહિનાઓમાં હેરાન કર્યા હતા, જેને લીધે ધન અને પ્રતિષ્ઠા પર માર પડ્યો હતો, તો તેનું સમાધાન નીકળશે। હું તો ત્યાં સુધી કહી શકું છું, જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત રહ્યા તો તમને સરકારથી મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે અથવા તો પ્રાઇવેટ કંપનીમાં પણ સારા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળી શકે છે અને તમને ઓક્ટોબર મહિનામાં થવાવાળી ડીલોમાં પોલિટિકલ મદદ પણ મળી શકે છે। અને જો તમે પ્રાઇવેટ કંપનીઓ સાથે, સંસ્થા સાથે જોડાયેલા છો તો નિશ્ચિત રૂપથી ઓક્ટોબર મહિનામાં તમને કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક પણ આપવામાં આવી શકે છે। તેનાથી તમને 2 લાભ મળશે। પહેલું, ધનની ઓછપ પૂર્ણ થશે અને બીજું, સમાજમાં રુતબો વધશે, જેનાથી સંબંધોમાં નજદીકીઓ વધશે। તો કમિટેડ રિલેશનશિપ વાળાઓ માટે ઓક્ટોબરનો મહિનો લવ લાઈફની દિક્કતોને ઠીક કરવામાં સફળ રહેશે। વૃશ્ચિક રાશિવાળાઓ ઓક્ટોબર મહિનાની શરૂઆત જ ચમત્કારી બની જશે કારણ કે 3 ઓક્ટોબરની સાંજે બુધ ગ્રહ શુક્રની તુલા વાયુ તત્વની રાશિમાં પ્રવેશ કરશે, તો તે તમારી જળ તત્વની રાશિને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ એવં ધન લાભના શુભ સંયોગથી લાભ દેશે। કાર્યક્ષેત્રમાં તમારા જુનિયર તમારા સપોર્ટમાં કાર્ય કરશે, અધૂરા પડેલા કાર્યો પૂર્ણ થશે, ઓફિસમાં મળેલા ટાસ્ક સમય પર પૂર્ણ થશે અને એની સાથે સાથે તમને ઓફિસમાં કંપનીના કાર્યને લીધે યાત્રા કરવાનો પણ અવસર આપવામાં આવી શકે છે। ખાસ કરીને જે ઇન્ટરનેશનલ, મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્યરત છે એ લોકોને નોકરીમાં પ્રમોશન અથવા તો સ્થાનાંતરણના યોગનો લાભ પ્રાપ્ત થશે। જો તમારું સંતાન વિદેશ જવા માટે પ્રયાસરત છે તો તે બસ તૈયાર રહે,
ગમે ત્યારે ટિકિટ નીકળી શકે છે. અને એમ પણ શુક્ર ગ્રહ 9 ઓક્ટોબરથી તમારા લાભ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, તો તે તમને ભાગીદારી અથવા તો સ્ત્રી વર્ગથી લાભ અપાવી શકે છે. જો તમારી કોઈ ફિમેલ ફ્રેન્ડ છે તો તેનાથી પણ તમને લાભ મળી શકે છે. તો પિતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ ખત્મ થશે. જો તમે હજી પણ અવિવાહિત છો અને વિવાહ માટે પ્રયાસરત છો તો નિશ્ચિત રૂપથી કંઈક મોટી ખુશખબરી આ ઓક્ટોબર મહિનામાં મળવાની છે. મિત્રો, કુલ મળીને કહેવામાં આવે તો ઓક્ટોબર મંથ તમારા જીવનમાં બદલાવનો છે. ઘણા બધા અવસરો એવા હશે જેની તમને ખબર પણ નહીં હોય, પણ એ અવસરનો લાભ જ્યારે તમને મળશે તો તમે એકાએક આશ્ચર્યચકિત થઈ જશો. કેમ કે ગુરુ ગ્રહ 18 ઓક્ટોબરે પોતાનું સ્થાન પરિવર્તન કરી રહ્યા છે અને આ પરિવર્તન તમને સ્થાયી સંપત્તિ, જમીન મકાનના સોદાઓથી લાભ, નવી શોપ, નવા ઉદ્યોગ ખરીદવામાં ફાયદો કરાવી શકે છે. એવું પણ બની શકે છે કે તમે નવનિર્માણના કાર્યથી લાભ પ્રાપ્ત કરો. અને હું તો ત્યાં સુધી કહું છું કે જો તમે મહેનત મજદૂરી વાળું કામ કરી રહ્યા છો તો હવે તમે એક નવી સ્થિતિ તરફ આગળ જઈ શકો છો. કુલ મળીને વૃશ્ચિક રાશિવાળાઓ માટે ઓક્ટોબરનો મહિનો ખૂબ જ શુભ છે. પણ એક વાત હું હંમેશાથી તમને કહું છું કે હર વ્યક્તિની કુંડળીની અંદર, દરેક વ્યક્તિની કુંડળીની અંદર એવા મહાયોગો હોય છે જે વ્યક્તિને સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ હોય છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે ભાગ્ય અને દુર્ભાગ્યને જાણો. જય ગુરુદત્ત, જય ગિરનારી.